જો આ એક બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે અને આ તારીખ છે 23 ને મંગળવાર છે અને આ દુખિયાના દરબાર આ બહેનોએ આજની સેવા આપી છે. જો આ 14-15 બહેનો છે અને આ બપોર વસાળે હર કોઈ ગૌશાળાની અંદર સેવા આપે છે. આજ આપણે રામાપીરનું મંદિર છે દુખિયાના દરબાર, ત્યાં બહેનોએ આજની મંગળવારની સેવા આપી છે. તો આ ગાય માતા છે એની અંદર જુઓ 33 કોટી દેવતા છે અને ખરેખર આ સેવા કરવી ને એ એક દુર્લભ સેવા છે કે એક નિસ્વાર્થ સેવા છે. હા, કોઈ સ્વાર્થ નથી અને આ બેનો સેવા કરી રહ્યા છે. જુઓ જેમ ઘરે કામ કરતા હોય ને એવું ગૌશાળામાં કામ કરે છે. જુઓ અને ખરેખર આ ગાય માતાની વેદના તો જે સમજી શકે ને એનો બેડો પાર, કેમ કે એ મૂંગી છે, અબોલ છે, પણ ખરેખર આની વેદના સમજવા લાયક છે. કેમ કે આ માં છે આપણી અને આ માં એના હૃદયથી ઘણી દુઃખી હોય, પણ આ અબોલ છે તો એના દુઃખનું વર્ણન ક્યાં કરે. પણ ખરેખર જો આપણે ઘરે ઘરે બહેનો જાગૃત થાય અને ગાય માતાની વેદના સમજે ને તો હું તો એમ કહું આપણો દેશ છે ને એ કરતાં આગળ આવી જાય. કેમ કે આપણે મર્યા પછી પણ જો આખું કુટુંબ ગાયને પૂછડે પાણે રેડીને જો જીવને મોક્ષ આપતું હોય તો આ જીવતા સેવા કરવાનું કેટલું મહત્ત્વ હશે. કે આપણે જેથી વેતરણી નદી ટપવાની થાય તેથી આ ગાય માતા આપણું લૂણ ચૂકવવા આવશે. પણ ક્યારે તો ખરેખર આપણે અત્યારે એને દુઃખમાં ભાગીદાર બન્યા હશું, ગાય માતાના સેવામાં ભાગીદાર બન્યા હશું, ગાય માતાને વેદના સમજી શક્યા હશું, ગાય માતાના આંસુડા લૂસ્યા હશે, તો આપણો ખરાખરીનો સમય આવશે. આપણે પણ પરલોક જવાનું છે અને ત્યાં વેતરણીની નદી આપણા અત્યારે કોઈ પણ પુસ્તકની અંદર વાંચો તો એમાં આપણા ઋષિમુનિઓ લખીને જશે કે વેતરણીની નદી આપણે ટપવાની થાય તો એ ગાય માતાનું પૂછડું પકડીને આ કાંઠેથી ઓલા કાંઠે પાર ઉતરવાનું છે. પણ ખરેખર જો હવે આપણે ધર્મના કામ કરેલા હશે, કોઈને મદદરૂપ થયા હશું, ગાય માતાના લુણી હશું તો ગાય માતા આપણું લૂણ ચૂકવવા જરૂર થઈ આપણને આ દુઃખના ભાગીદાર બની અને આપણને આ કાંઠેથી પાર ઉતારશે અને આપને સુખ ને શાંતિ આપશે. પણ ક્યારે તો કે આવી સેવા કરવી પડે, આવો ટાઈમ કાઢવો પડે અને આવું ભજન કીર્તન કરવું પડે ગાય માતાનું. ત્યારે જોવા ગાય કેવી આગળ આવીને આપણે જો કેવા વાલ કરે છે. ખરેખર આની અંદર 33 કોટી દેવતા છે એ આપણને ઓળખે છે, પણ ખરેખર આપણે જેને ઓળખી નથી શકતા એનો પ્રેમ ભાવ જુઓ. એક મૂંગી અબોલ છે પણ આપણને કેટલું આશ્વાસન આપે છે. તો ખરેખર બધા બહેનોને નમ્ર વિનંતી છે કે તમે બધા જાગો, આજુબાજુવાળાને જગાડો અને આવા ગૌધામમાં તમારો જીવનને સેવા કરીને ધન્ય બનાવો અને ગૌ સેવામાં નિમિત્ત બનો અને તમારું જીવન પણ આમાં સ્વાસ્થિક સરસ રહેશે. તમારા રોગ હશે તોય પણ તમે નિરોગી બની જશો અને સુખ શાંતિ બધું આ ગાય માતામાંથી જ મળે છે. પણ ખરેખર તમારે સેવા કરવી પડે. તમે દિલથી નિસ્વાર્થ ભાવે સેવા કરશો તો કુદરત તમારી નોંધ લે અને તમને વ્યાજ હોતું પણ પાછું આપશે. તમે જે સમયનું દાન કરશો ભગવાન નોંધ બધાની જરૂર લેતો હોય, પણ ખરેખર આપણે સમય કાઢવો પડે. આપણા માટે તો બધા બધું કરે જ છે, પણ ગાય માતા માટે કરવું એ આપણે માનો ધર્મ છે. તો બધાને બેનો થોડુંક કીધું અને જાજો સમજો આ બેનો જો કેવી સેવા કરે છે. ખરેખર આ બહેનોને લાખ વાર વંદન છે કે રોજ આવી સેવા કરે છતાં પણ થાકતા નથી. આવી એક ગૌશાળા નહીં અનેક ગૌશાળામાં બહેનોની સેવા હોય. તો તમે પણ જોઈને તમને જાગૃત થવું જોઈએ કે આ લોકો આવી સેવા કરે તો આપણે હાવ ઘરે આપણા સમયમાં આપણે સમયનો ઉપયોગ કરતા હોય, ટીવી જોતા હોય, ફોન ઘૂમડતા હોય, ઓટલે બેસીને આપણે સમય પસાર કરતા હોય, પણ આવો જો કોઈની સેવામાં આપણો સમય કામ કરતો હોય અને આવી સેવામાં જો આપણે નિમિત્ત થતા હોય તો આપણા જીવનને ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો એ આપણો એળે ન વયો જાય. તો બેનો બધા નોંધ લેજો અને આવી સેવા કરજો. અમારે બાપા સીતારામ મહિલા મંડળ છે, પણ ખરેખર મંડળ એવું છે કે તમને જોવો તો વેદના થાય કે ઓહો આ બેનો કેવી સેવા કરે છે. જો માણા બોલીને નામ કમાય છે અને આ બેનું કામ કરીને નામ કમાય છે. જો પહેલાં કામ કરે છે અને પછી આ લોકોનું નામ આવે છે. ઘણા ખરાનું નામ બોલાતું હોય પણ કામ ન હોય કાંઈ, અને આ બેનું તો પહેલાં કામ કરે પછી આ લોકો નામ આપે.
ઘણાને નામ કમાવું છે પણ કોઈને કામ કરવું નથી. પણ જેવું કામ કરશો ને તો જ તમને ઉપરવાળો નામ આપશે. તો બેનો થોડુંક કીધું, જાજો સમજ્યો. બોલો ગૌ માતાની જય, રામચંદ્ર ભગવાનની જય, નીલકંઠ મહાદેવની જય, ગાય માતાની જય, 33 કોટી દેવતાની જય. હરિ ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ. સીતારામ. રામ જય જય સીતારામ. ગૌ માતા જય શ્રી કૃષ્ણ.